Hello, 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 hello. Mic testing, mic testing, mic testing. Hello. Am I audible? My dear student, શું તમને મારો અવાજ સંભળાય છે? મારો અવાજ તમારા કાન સુધી પહોંચે છે? યસ ઓર નો? મારા ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, ઓકે ચાલો, મતલબ કે તમને મારો અવાજ સંભળાય છે, મસ્ત રીતે સંભળાય છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય શ્રી બજરંગબલી. આપ સૌનું આજના સેશનમાં દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે માય ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ડુ એઝ ડાયરેક્ટેડ જોવાના છીએ. જો કે ટેન્સ તો આપણે સમજી ગયા છીએ, પરંતુ ડુ એઝ ડાયરેક્ટમાં બીજા કેટલાક ટોપિક છે કે જે ટોપિક હજી સમજવાના બાકી છે. જી હા, આજનો જે લેક્ચર રહેશે એ આજનો લેક્ચર ગ્રામર ઉપર રહેશે અને ગ્રામરના ટોપિકનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ. ખરેખર ડુ એઝ ડાયરેક્ટેડ નામ નથી, પરંતુ તમે પેલું સાંભળ્યું હશે, ચેન્જ ધ પર્સન, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર, નામ સાંભળ્યું છે. આ ત્રણ શબ્દ સાંભળ્યા હશે, ચેન્જ ધ નંબર, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ પર્સન. સાંભળ્યા છે આ ત્રણ શબ્દ? કદાચ તમે જો ગ્રામરની બુક ખોલીને જોઈ હોય, ગ્રામરના બુકના પન્ના થોડા અમથા ફેરવીને જોયા હોય તો તમને ખ્યાલ હશે. મોબાઈલની એપ્લિકેશન તો ખૂણે ખૂણે જઈને સર્ચ કરીને આપણે જોઈ લઈએ છીએ. કોઈ પણ સોશિયલ મીડિયા હોય, એ સોશિયલ મીડિયામાં જો આપણને ઇંગ્લિશ ના આવડતું હોય તો બોલીને આપણે સર્ચ કરી લઈએ છીએ. કેમ ન? ઘરે પડેલી ગ્રામરની બુકને સર્ચ કરી લો ને, ઘરે પડેલી ગણિતની બુકને સર્ચ કરી લો, ઘરે પડેલી વિજ્ઞાનની બુકને સર્ચ કરી લો. સોશિયલ મીડિયા બહુ સર્ચ કરીને કોઈ ફાયદો નહીં મળે. આમ તો તમે વિદ્યાકુલ સુધી પહોંચી જ ગયા છો, તો હવે તમારે બીજું કંઈ સર્ચ કરવાની જરૂર નથી. ઓકે, ચાલો, ત્રણ ટોપિક છે અને એ ત્રણ ટોપિક મેં તમને હમણાં કહ્યા. એક તો મેં તમને કહ્યું ચેન્જ ધ પર્સન, સાઈડમાં હું લખું છું ચેન્જ ધ પર્સન. ત્રીજું મેં કહ્યું ચેન્જ ધ જેન્ડર, બીજું કહ્યું ચેન્જ ધ જેન્ડર, અને ત્રીજું મેં કહ્યું ચેન્જ ધ નંબર. હવે આ ત્રણેય ટોપિક આજે એક પછી એક હું તમને સમજાવવાની છું અને તમે ધ્યાનથી અને એક પછી એક સમજશો. હને? તો સૌથી પહેલા શરૂઆત કરીએ પર્સનથી. ચાલો, તો પર્સનથી આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ તો પહેલું ડુ એઝ ડાયરેક્ટ નો પહેલો ટોપિક છે ચેન્જ ધ પર્સન. અને પર્સન એટલે શું થશે? વ્યક્તિ થશે. વ્યક્તિના નામમાં જો ફેરફાર થાય તો એને ચેન્જ ધ પર્સન કહેવામાં આવે છે. હવે પર્સન એટલે કોણ? પર્સનમાં કોણ આવશે? કોઈ એવી વ્યક્તિ છે કે જેને આપણે પર્સનમાં ગણીશું? તો પર્સનમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે અને આ બધાની પરે નેમ. શું આપેલું હોય? નેમ આપેલું હોય. તમને એમ કે આઈ ની જગ્યાએ તમારે આઈ આપેલું છે, એની જગ્યાએ તમારે વી કરવાનું છે, તો જ્યાં જ્યાં આઈ આપ્યા હોય ત્યાં તમારે શું કરવાનું? વી આ કરવાનું. આઈ ના ઓલામાં બીજું શું આવે? માય આવે. તો જ્યાં જ્યાં તમને માય આપેલું હોય ત્યાં શું કરવાનું? અવર કરવાનું. શું કરવાનું? અવર કરવાનું. મતલબ તમને સમજાય? આના માટે તમારે એક આખું ટેબલ સમજવું પડે, અને એ આખું ટેબલ કયું? ધ્યાનથી ખાલી તમે એ ટેબલ ને જોજો. આખું ટેબલ હું બનાવું છું, મસ્ત રંગીન પેનથી હું બનાવીશ. એવું લાગે ને તો તમારો આડ બનાવતા જાજો તમ તારે. પછી તમે ઘરે તો આમ તો ટાઈમ તો આપણી પાસે હોય નહીં, કેટલું હોમવર્ક હોય આપણું, તોય સવાર થાય તોય હોમવર્ક તો પૂરું થતું ન હોય. થાય એટલે કેટલું હોમવર્ક. હું તમારી આશા, તમારી ભાવનાઓને હું સમજી શકું છું. બરાબર? ચાલો, આઈ નું શું થાય? મી. કર્મ. બરાબર? મી નું માય, પછી માઇન, હજી એક છે માય સેલ્ફ. ત્યારબાદ યુ નું કર્મવાચક યુ, સંબંધક યોર, ઓલ્સો સંબંધક યોર્સ, અને સંબંધક સર્વનામ તરીકે યોર સેલ્ફ. એક વચન હોય તો યોર સેલ્ફ અને બહુવચન હોય તો યોર સેલ્ફ આવશે. દેન હી માટે હિમ. ત્યારબાદ હીઝ, અહીંયા પણ સેમ હીઝ, અહીંયા આવશે હિમસેલ્ફ. શી,
એના માટે કર્મવાચક હર, સેમ સંબંધક વાચક હર, અહીંયા હર્સ, ત્યારબાદ અહીંયા હરસેલ્ફ. છોકરીમાં કઈ માથાકૂટ નથી, કેવું સાદું સિમ્પલ, કાંઈ માથાકૂટ ખરી, બધામાં સેમ સેમ જેવું જ આવે, જેમ 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 જેમ. ચાલો નેક્સ્ટ. એના પછી ઈટમાં કાંઈ નહીં આવે એટલે ઈટમાં હું બહુ લખાવતી નથી. ત્યારબાદ ધે, ધેમ, ધેર, ધેટ્સ. બહુવચન છે એટલા માટે શું આવશે? themselves. સેલ્સ શું આવશે? સેલ્સ આવશે. સેમ બીજું છે વી, વીનું અસ, ત્યારબાદ અવર, અહીંયા અવર્સ, અહીંયા અવર સેલ્સ. બહુવચન છે એટલા માટે અવર સેલ્સ. બહુવચન હોય ને ત્યારે સેલ્સ આવી જાય, અને એક વચન હોય ત્યારે શું આવશે? क्या मेरी डिजाइन है? वाह, डिजाइन की तो मैं क्या बात करूं, ये मेरी डिजाइन है, देख लो. ચાલો મસ્ત ટેબલ ડોર થઈ ગયું. માઇન એટલે શું થાય? માય એટલે મારું થાય અને માઇન એટલે પણ મારું થાય, બે સેમ જ થાય, બસ એમના યુઝ અલગ આવે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું તો અમારે એમ કેવું હોય કે ભાઈ આ પેન મારી છે, આ પેન મારી છે, તો ધીસ પેન ઇઝ માઇન. તે આ પેન મારી છે, પેન લખ્યું ત્યારે મેં પેલા એમ કીધું ધીસ પેન, આ પેન, તો આ પેન માટે ધીસ પેન. પછી મેં છેલ્લે કીધું મારી છે, તો તેના માટે મેં શું લખ્યું? માઇન લખ્યું. પછી હવે હું એમ કહું કે આ મારી પેન છે, આ બંને સેન્ટેન્સ સમજો. આ પેન મારી છે, આ મારી પેન છે, તો આના માટે હું શું લખીશ? ધીસ પેન લખીશ. તો જ્યારે કોઈ નાઉન કર્તા સાથે આવે ને ત્યારે આવી રીતે સેન્ટેન્સ બને, ધીસ પેન ઇઝ માઇન. પણ હું એમ કહું કે આ મારી પેન છે, તો ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ માય પેન. તો મેં પેનની આગળ માય લગાવ્યું. જ્યારે માઇન નો યુઝ કર્યો ત્યારે મેં ધીસ ની પછી, મતલબ કે ધીસ ની પછી પેન અને છેલ્લે મેં માઇન કરી નાખ્યું. સમજાણું? મારી છે એટલે માઇન અને ખાલી મારી એટલે માઇન. સમજી ગયા? ચાલો હવે તમને એમ કે ભાઈ આઈ માંથી તમારે વી માં હી નું કન્વર્ટ કરવાનું છે, પર્સન ચેન્જ કરવાનો છે, તો જ્યાં જ્યાં તમને આઈ આપેલું હોય ત્યાં તમારે હી કરવાનું, જ્યાં તમને મી આપેલું હોય ત્યાં તમારે હિમ કરવાનું, જ્યાં તમને માય આપ્યું હોય ત્યાં તમારે હિસ કરવાનું, જ્યાં તમને માઇન આપેલું હોય ત્યાં તમારે હિસ કરવાનું, અને જ્યાં તમને માયસેલ્ફ આપેલું હોય ત્યાં તમારે હિમસેલ્ફ કરવાનું. ઇન શોર્ટ કે તમારે કોની જરૂર પડશે? આ ટેબલની જરૂર પડશે. હવે તમને ભાજી બનાવતા નથી આવડતું, રસોડાની વસ્તુ, ઓબ્વિયસલી હું તો રસોડાની વસ્તુ વાત કરવાની છું, કિચન વિશેની વાત કરવાની છું. તમને બનાવતા નથી આવડતું તો તમે સામે રેસીપી રાખશો કે નહીં રાખો? કે બસ મનમાં આવે એમ કે ભાઈ મેં એવું સાંભળ્યું હતું કે ભાજીમાં બધી વેજીટેબલ્સ નાખવામાં આવે છે, આ બધું શાકભાજી નાખવામાં આવે, હાલો મળો નાખવા, એમ કરશો આપણે? નહીં ને. સામે શું રાખશું આપણે? રેસીપી રાખશું. તો આને તમારે સામે રાખવાનું છે, એક નકશો રાખવાનો છે, એક ચાર્ટ રાખવાનું છે. તમારે મસ્ત મજાનો ખજાનો ગોતવાનું હોય. ડોરા ડોરા કાર્ટૂન જોયું છે કદાચ? હવે તો ખબર નહીં હવે જનરેશનની કાર્ટૂન જોવે કે ન જોવે. હવે તો ઓલા બાર્બી વાળા ને આ ને તે ઢીંગલી પોતિયા બિલાડી ને કેટ ને એવા બધા આવતા, એ બધું જોવાતું હોય. તો એક નકશાની જરૂર પડે. ખજાનો ગોઠવો હોય તો નકશાની જરૂર પડે. તો સેમ એવી રીતે ચેન્જ ધ પર્સન નામનો ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આ ટેબલ આવડવું જરૂરી છે. કે આઈ નું શું થાય, મી નું શું થાય, માય નું શું થાય, માય સેલ્ફ નું શું થાય, એનું નોલેજ હોવું ખૂબ 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 જરૂરી છે. તો આ થયું તમારો પહેલો ટોપિક, ચેન્જ ધ પર્સન. હવે બીજા ટોપિકની જો હું વાત કરું, આના એક્ઝામ્પલ પણ હું તમને કરાવીશ, બસ રાહ જોવો. આમના હું કેટલાક તમને એક્ઝામ્પલ પણ સોલ્વ કરાવવાની છું, એટલે રાહ જુઓ. હમણાં એક્સરસાઇઝ પણ આપણે સોલ્વ કરીશું. પહેલા થિયરી સમજી લો, થિયરી યાદ રાખી લો. આખું ટેબલ તમને યાદ રહેવું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. અને હવે આ ટેબલને યાદ રાખવા માટે તમારે આને લખી લખીને પાકું કરવું હોય તો લખી લખીને કરો,
પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ બધી કર્તા વિભક્તિ છે, ત્યારબાદ આ કર્મ છે, આ સંબંધક છે. શેમાં સંબંધક છે? આ સંબંધક સર્વનામ છે કે જે પોતાના માટે વપરાય છે. આ સંબંધક સર્વનામ કે જે પોતાના માટે વપરાય છે. અને આ બે જે છે એવું દર્શાવવા માટે કે તે વસ્તુ મારી છે. આવડિયા જે છે એ શું દર્શાવે છે કે એ તેને મળ્યા હતા, તેણે તેને આમ કર્યું, તેને, તેણીને, તેઓને, આપણને, પછી આપણે બધાને. તો ને દર્શાવવા માટે મી, યુ, હિમ, હર, ધેમ, અસ. તો જ્યાં પણ એવું આવે ને કે તેને, તેણીને, ત્યારે શું યુઝ થાય? મી, યુ, હિમ, હર, ધેમ અને અસ. જ્યારે એમ યુઝ કરવું હોય ને કે મેં, તેને નહીં, પરંતુ અહીંયા તેણીએ, ને નહીં, તેણીએ, તેને, ત્યારબાદ આપણે, નહીં, આપણે. જો આપણે અને આપણને આ બંનેમાં થોડો ફરક છે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે આપણે વાત કરીએ ચેન્જ ધ જેન્ડરની. એના પછીનો જે ટોપિક છે એ ટોપિકનું નામ શું હતું? ચેન્જ ધ જેન્ડર હતું. હવે તમે આ વસ્તુ પહેલેથી ભણતા આવ્યા છો. તમે વાત કરું હું કંઈક યાર, તમારા ધોરણ 9 થી લઈ, તમારા ધોરણ 5 થી લઈને તમારા ધોરણ અત્યાર સુધી 8 સુધી તમે ભણતા આવ્યા છો જેન્ડર. તમને ખબર હોય તો તમે પેલું કરતા સ્ત્રીલિંગ, પુલ્લિંગ, અલગ તારવતા. હવે આ વસ્તુ તમારે સંસ્કૃતમાં તો બહુ સારી રીતે આવે. છેક સુધી આ સ્ત્રીલિંગ પુલ્લિંગ વાળો જે કેસ છે એ કેસ છૂટશે નહીં. જો 10 ધોરણ સુધી સ્ત્રીલિંગ અને પુલ્લિંગ નું આવવાનું તે શબ્દ વાંચો, તમને શબ્દ સ્ત્રીલિંગ લાગે તો સ્ત્રીલિંગમાં લખો, પુલ્લિંગ લાગે તો પુલ્લિંગમાં લખો. અથવા તો તમને એમ કીધું હોય 3 ઓપ્શન આપેલા છે, 3 ઓપ્શનમાંથી કોઈ પણ એક સ્ત્રીલિંગ શબ્દ સિલેક્ટ કરો. તો આ જેન્ડર એટલે એ જ છે, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. બસ અહીંયા એક જ ફરક છે કે અહીંયા તમારે નપુંસકલિંગ નહીં આવે. ગુજરાતીમાં અને સંસ્કૃતમાં જેને તમે સ્ત્રીલિંગ કહો છો અને ગુજરાતીમાં જેને તમે પુલ્લિંગ કહો છો, બસ એ જ વસ્તુ તમારે અહીંયા ભણવાની છે. સ્ત્રીલિંગ બોલે તો એને બીજી ભાષામાં ફિમેલ કહેવામાં આવે છે અને પુલ્લિંગ બોલે તો બીજી ભાષામાં, અંગ્રેજી ભાષામાં, બીજી ભાષા બોલે તો આપણી અંગ્રેજી ભાષામાં, આપણી લાડલી ભાષામાં, કે જે ભાષા શીખવા માટે તમે મારી પાસે આવો છો. એકચ્યુઅલીમાં સ્ટુડન્ટ માઇન્ડમાં મેન્ટાલિટી એ રાખીને આવવું જોઈએ. અહીંયા ભાષાકીય વિષયના ખાસ આપણા એક છે એજ્યુકેશન સિસ્ટમ આપણી ચેન્જ થવી જોઈએ. ખરેખર ભાષાકીય વિષય શું કામ હોય ખબર છે? જેમ કે તમારો સંસ્કૃત વિષય છે, જેમ કે તમારો હિન્દી વિષય છે, અંગ્રેજી વિષય છે, ગુજરાતી વિષય છે. શું કામ હોય ખબર છે? તમારી કમ્યુનિકેશનને વધારે બેટર એન્ડ બેટર બનાવવા માટે આ ભાષાકીય વિષયો તમને હેલ્પ કરે છે. તમને એમ થાય હે મેમ, આનાથી અમે વાતચીત કરી શકીએ, આનાથી અમે અમારી કમ્યુનિકેશન સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકીએ, પર્સનાલિટીને ઇમ્પ્રૂવ કરી શકીએ. પણ હા, આ ચારેય ભાષાકીય વિષયો એના માટે જ છે. સંસ્કૃત તો આપણે સંસ્કૃતિને યાદ અપાવવા માટે. કરાગ્રે વસતે લક્ષ્મી વક્રતુંડ મહાકાય જટાટવી ગલતચલ પ્રવાહની. તો આ જે છે સંસ્કૃત ભાષા જે છે, સંસ્કૃત ભાષા સંસ્કૃત શ્લોકનું મહત્વ આપવા માટે તો છે જ, સાથે સાથે સંસ્કૃત શબ્દનું પણ મહત્વ આપે છે. હવે આ ભાષા તમે બોલો તો ઓબ્વિયસલી તમે જે અટકાવશો, થાય છે, તો આમાં તમારું પ્રભુત્વ હોય ને, તો તમે બોલતા ક્યાંય ન અટકાવ. વિશ્વાસ ના આવે તો ખાલી વાંચીને ટ્રાય કરી જુઓ, કડકડાટ વાંચતા શીખી જાઓ. બીજું, જે વ્યક્તિ ફૂલ કોન્ફિડન્સ વ્યક્તિ હશે ને એ સંસ્કૃત કડકડાટ બોલી શકશે, કોઈ પણ ભાષા ફટાફટ વાંચી શકશે. હિન્દીનું પણ સેમ એવું જ છે. દેશભક્તિ, ઇમોશનલ ફિલિંગ, એ બધું તમે અહીંયાથી જ શીખો છો. અંગ્રેજી ભાષા શા માટે છે? કમ્યુનિકેશન માટે, કે તમે આઉટ ઓફ કન્ટ્રી સાથે જોડાવાના છો તો એ પ્રકારનું કમ્યુનિકેશન શીખી શકો, તમે તમારા માઇન્ડને ફ્રેશ કરી શકો, એટલા માટે અંગ્રેજી ભાષા છે. પણ આપણને નાનપણથી તમને સિલેબસમાં શું શીખવવામાં આવે છે? ટેન્સ, WH ક્વેશ્ચન, આર્ટિકલ, આ બધા સર્વનામ, રિપોર્ટેડ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, ધેટ્સ ઇટ. ભાષાકીય વિષયને સિલેબસ બનાવી નાખ્યો છે. ખરેખર આ એક મ્યુઝિકની વસ્તુ છે
કે જેમાં જસ્ટ સોંગ વાંચો, સોંગને ગાઓ, રીડ કરો, એમને ફીલ કરો, યુનિટ વાંચો, યુનિટને ભાઈ તમે પાત્ર ભજવો, ક્લાસમાં એક એવો ડ્રામા કરો કે છોકરા એક મસ્ત મજાનો ડાયલોગ તૈયાર કરીને આવે, પછી સ્ટેજ ઉપર આવીને એ ડાયલોગ ઇંગ્લિશમાં બોલે, ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરે. ભાઈ એમને કહેવામાં આવે કે તમારે આ ડાયલોગ તૈયાર કરવાનો છે. બે મિત્ર સ્ટેજ ઉપર આવે અને એકબીજા સાથે ઇંગ્લિશમાં વાતો કરે. હેલો, ગુડ મોર્નિંગ મિસ્ટર. એટલે અહીંયાથી જે મિસ હોય એ કહે ગુડ મોર્નિંગ, હાય, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ, હાઉ આર યુ? ઓહ, આઈ એમ ફાઇન. કમ્યુનિકેશન જ્યારે કરે તો આ ભાષાકીય વિષયનો મતલબ જ આ છે કે જેનાથી તમે કમ્યુનિકેશન સ્કિલ તમારી ઇમ્પ્રૂવ કરી શકો. સોફ્ટ સ્કિલ જે છે એ સોફ્ટ સ્કિલ તમારી અહીંયા ડેવલપ થવી જોઈએ, બટ એ થતી નથી. અત્યારે આ જે 4 સબ્જેક્ટ છે ને, રિયલમાં એ શું બની ગયા છે? ખાલી ને ખાલી વિષય જ બની ગયા છે, સબ્જેક્ટ જ બની ગયા છે. ઇવન કહેવા જઈએ ને તો શિક્ષકોને પણ આમની ડેફિનેશન ભૂલાઈ ગઈ છે કે શા માટે ગુજરાતી વિષય છે, શા માટે અંગ્રેજી વિષય છે, શા માટે હિન્દી વિષય છે, શા માટે સંસ્કૃત વિષય છે. એટલે ભાષાકીય વિષયને જો તમને સ્કૂલમાં સિલેબસ તરીકે લીધો હોય તો તમે એને એન્જોય કરો. હવે આપણે આવીએ અહીંયા સ્ત્રીલિંગ અને પુલ્લિંગ ઉપર, કે જેને અંગ્રેજીમાં ફિમેલ અને મેલ કહેવાય છે. શું કહેવાય છે? ફિમેલ અને મેલ કહેવાય છે. તો અહીંયા તમારે ચેન્જીસ શું આવશે? જો તમને ઉપરનો પેરેગ્રાફ ફિમેલમાં આપેલો હશે તો એને મેલમાં કન્વર્ટ કરવાનો રહેશે, અને જો તમને મેલમાં આપેલો હશે તો એને તમારે ફિમેલમાં કન્વર્ટ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, જો તમને એઝ અ ફિમેલ વર્ડ તરીકે ગર્લ આપેલું છે તો એનું મેલ શું થાય, એનું પુલ્લિંગ શું થાય? ગુજરાતીમાં છોકરી હોય તો એનું પુલ્લિંગ તમે શું કરો છો? છોકરો કરો છો. તો ગુજરાતીમાં ગર્લ હોય તો એનું તમે જ્યારે પુલ્લિંગ કરશો ત્યારે શું થશે? બોય થશે. હવે ગર્લની જગ્યાએ ગર્લ્સ હોય તો મેલ કરતી વખતે બોયનું શું કરશો તમે? ગર્લ્સ છે તો પછી શું કરશો? ઓબ્વિયસલી બોયઝ કરશો તમે. સેમ એવી રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે. જેમ કે હું બીજી વાત કરું, વુમન. તો વુમન માટે તમે ફિમેલ છે તો મેલ એનું શું કરશો? મેન કરશો, MEN, મેન. ઓથર એટલે લેખક થશે. ઓથર એટલે શું થશે? લેખક થશે. ઓથરેસ એટલે લેખિકા થશે. તો એનું મેલ શું કરશો તમે? ઓથરેસ એટલે લેખિકા, તો મેલ કરશો શું? ઓથર, રાઈટ. તો આપણે અહીંયા શું કરીએ? ઓથર કરીએ આપણે. બસ આવા કેટલાક શબ્દ છે કે જે શબ્દને તમારે યાદ રાખવાના છે. મિસ્ટર હોય તો એનું મિસ થઈ જાય અથવા તો મિસેસ થઈ જાય. કોઈ પણ ફિમેલ વર્ડ હોય એને તમારે મેલમાં કન્વર્ટ કરવાનું છે. હમણાં આપણે એમના એક્ઝામ્પલ પણ જોઈ લેશું. તો આ થઈ ગયો તમારો ચેન્જ ધ જેન્ડર નામનો ટોપિક. પણ એ સિવાય કેટલાક જરૂરી શબ્દો છે કે જે શબ્દોને યાદ રાખવા જરૂરી છે. જેવી રીતે અપવાદ શબ્દ આવે ને, ઓલા ક્રિયાપદમાં ખબર અપવાદ શબ્દ આવતા, તમે બોલતા કટ કટ કટ, પુટ પુટ પુટ, અને આને શું કહેતા? ઇરરેગ્યુલર વર્બ કહેતા, કે જેને અનિયમિત ક્રિયાપદ કહેવાય છે. ખ્યાલ છે? તો સેમ એવી રીતે અહીંયા પણ અનિયમિત ફિમેલ અને મેલના શબ્દ છે જે અનિયમિત તો ન કરીએ, અનિયમિત ન કહેવાય, પણ તમને ખ્યાલ ન હોય એવા, જેમ કે હોર્સ. હોર્સ તો એ શું છે? મેલ છે. તો હોર્સ, આ હોર્સ જે છે એ મેલ માટે યુઝ થાય છે. તો એનો ફિમેલ શું યુઝ થશે? ફિમેલ માટે તમે કયો શબ્દ લખશો? એક્ઝેક્ટલી મેર વર્ડ લખાશે. કયો વર્ડ લખાશે? મેર વર્ડ લખાશે. બાકીના બધામાં જેમ કે લાયન છે તો એમાં તમારે શું કરી દેવાનું? ESS લખી દેવાનું. લાયનમાં લાયનીસ, પીકોકમાં પીહન. પીકોકમાં જોજો પાછા, પીકોકમાં પાછું પીકોકનીસ એવું નહીં કરી નાખતા. એટલે પાછું એમાં ફિમેલ અને મેલ વર્ઝનમાં કરતી વખતે એક જે હતું, જે તમને યાદ રાખવા જેવું હતું, મેં તમને કહી દીધું કે હોર્સ આપ્યું હોય તો એનું તમારે શું કરવું? મેલ કરવું. તો આ જે હતા એને શું કહેવાશે? ચેન્જ ધ જેન્ડર. હમણે એના લગતા પણ એક્ઝામ્પલ જોઈશું, પણ એની પહેલા જે થર્ડ હતો ધ નંબર, કે જેને બીજા શબ્દમાં ચેન્જ ધ નંબર, બીજા શબ્દ તો ન કહેવાય પણ ચેન્જ ધ નંબર આખો ટોપિક છે, ચેન્જ ધ નંબર.
હવે આ ચેન્જ ધ નંબર તમે 5મા ધોરણથી આ વસ્તુ તમે 5મા ધોરણથી ભણતા આવ્યા છો. હવે શિક્ષક છું તો શિક્ષકની આદતથી હું મજબૂર છું. હું તમને 9માં ભણાવતી હશ તો ઓબ્વિયસલી 8માનું યાદ કરાવીશ જ તે, પણ હું તો પહોંચી ગઈ સીધી 5માં. પણ કીધું એમ ભાઈ હું ગમે ત્યાં જાઉં, તમને યાદ હોય તો ઠીક, નહીં તો હું કરાવવાની જ છું. એવું તો નહીં કે ભાઈ 5માં ભણી ગયા છો તો હું નથી ભણાવું, એમ તો કઈ વહી નહીં જાવ ને મને કાઢી મૂકે. એટલે સમજાણું? તો નંબર એટલે શું થશે? એક વચન અને બહુવચન. આવું તમે ભણી ગયા છો. ખરેખર નંબર એટલે એક વચન બહુવચન નો થાય, પણ નંબરમાં એક વચન અને બહુવચનના ચેન્જીસ આવશે. નંબર એટલે સંખ્યા થાય, અને સંખ્યા એટલે કેવી સંખ્યા કહે છે? એક વચન અને બહુવચનની સંખ્યા કહે છે. તો એક વચન હોય તો એને બહુવચનમાં ફેરવવાનું, અને બહુવચન હોય તો એને એક વચનમાં ફેરવવાનું. મતલબ કે જે ચેન્જીસ તમે મેલ અને ફિમેલમાં કરો છો, કે ફિમેલનું મેલમાં અને મેલનું ફિમેલમાં, સેમ એવા ચેન્જીસ તમારે અહીંયા એક વચન હોય તો બહુવચનમાં અને બહુવચનમાં હોય તો એને એક વચનમાં. હવે જેવી રીતે સ્ત્રીલિંગ માટે અંગ્રેજી શબ્દ હતો ફિમેલ અને પુલ્લિંગ માટે અંગ્રેજી શબ્દ હતો મેલ, તો શું અહીંયા કોઈ એવા અંગ્રેજી શબ્દ છે? હા છે ને. હું કામ ન હોય? અને કદાચ ક્યાંક ને ક્યાંક આ શબ્દ તમે ભણી પણ ગયા હશો, અને એ શબ્દ કયા છે બસ ખબર જ છે તમને. સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે શું થશે? બહુવચન થશે. ચાલો એમના પણ એક્ઝામ્પલ આપણે જોઈએ. બધાના એક્ઝામ્પલ જોયા છે તો ઓબ્વિયસલી આમના પણ આપણે એક્ઝામ્પલ જોઈશું. ચલો સિંગ્યુલર નું કોઈ પણ એક એક્ઝામ્પલ તમે આપો. સિંગ્યુલર નું કોઈ પણ એક એક્ઝામ્પલ તમે આપો. બોલો. કાર. ચલો કાર નું બહુવચન શું થશે? અકાર. હું અહીંયા લખું અકાર. તો અકારનું અને અનું વચન બહુવચન તમારે કરવાનું છે, અને કારનું બહુવચન કરવાનું છે. આ બંને જે તમને શબ્દ આપેલા છે, બંને શબ્દનું બહુવચન કરો તો કારનું બહુવચન શું થશે? અકારનું અકાર. વાવ! બસ આ સમજાવવા માટે જ મેં તમને કીધું કે બંનેનું બહુવચન કરો. આ તો સારું છે કે તમે અકારનું અકાર્સ કર્યું છે, નહીં તો એન કાર કરી નાખે અથવા તો એન કાર્સ કરી નાખે. ભાઈ જ્યારે તમે કોઈ શબ્દની આગળ આર્ટિકલ આપેલા છે અને એનું તમે બહુવચન કરો છો ત્યારે આર્ટિકલ ત્યાંથી નીકળી જાય. જેમ કે અકારનું બહુવચન થઈ ગયું કાર્સ. ચલો બીજો કોઈ શબ્દ આપો. બીજો કોઈ શબ્દ આપો. બુક. તો હું અહીંયા ફરીથી લખું અ બુક. ચલો આ બુક નું બહુવચન કરો. આ બુક નું બહુવચન શું થશે? ખાલી બુક્સ. તો આપણે અહીંયા લખીએ બુક્સ. ધેન આફ્ટર next one more example. બસ. અ બસ. ચલો બસ નું બસ નું પ્લુરલ કરો. બસીસ. BUSES. જે શબ્દમાં પાછળ SHOU આટલા ક્યાં લખું ક્યાં લખું ક્યાં લખું? અહીંયા જ લખું. અહીંયા જ કૌંસમાં લખી નાખું. XSOSH અને CH આવું આપેલું હોય ત્યારે એની પાછળ શું લાગશે? ES લાગશે. ઓકે, તો આ યાદ રાખી લેજો. બસ આવું જ કરવાનું છે. બહુવચનમાંથી એક વચન કરવાનું કીધું હોય તો કાર્સ નું અકાર, બસીસ નું બુક્સ નું અ બુક, બસીસ નું અ બસ. સેમ એવી રીતે એક એન વાળું એક્ઝામ્પલ પણ આપણે લઈ લઈએ. એન ઓરેન્જ. બિચારો એક વિદ્યાર્થી ક્યારનો કહે છે એટલે આપણે લઈ લઈએ. ચલો એન ઓરેન્જ નું બહુવચન શું થશે? ઓરેન્જીસ. બહુવચન થશે ઓરેન્જીસ. તો આ થઈ ગયું તમારું ચેન્જ ધ નંબર. તો આમ તમે સમજો કે તમને એક્ઝામમાં 50 માર્ક્સની એક્ઝામ હશે તો
તમારું પેપર હવે હું તમને સમજાવું છું. તમારું દ્વિતીય પેપર, તમારી દ્વિતીય એક્ઝામ, પ્રથમ પરીક્ષા, તમારી દ્વિતીય અને વાર્ષિક, આ ત્રણેય પરીક્ષા વિશે હું તમને સમજાવું છું. ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ કરીને ક્વેશ્ચન ટાઈપ તમને પૂછાશે. જો 50 માર્ક્સની એક્ઝામ હશે તો 2 માર્ક્સમાં પૂછાશે, અને જો 80 માર્ક્સની એક્ઝામ હશે તો તમને 4 માર્ક્સમાં પૂછાશે. ઓકે, જો 4 માર્ક્સમાં પૂછાય ને, સોરી 2 માર્ક્સમાં પૂછાય ને, ડિવાઈડ કરી દઉં હું એને. અહીંયા હું 2 માર્ક્સ લખું છું, અહીંયા હું પાછા બીજા 2 માર્ક્સ લખું છું. બે માર્ક્સમાં કેમ ગયું? જો 2 માર્ક્સમાં કાં તો તમને ટેન્સ રિલેટેડ ચેન્જીસ પૂછાશે, કાં તો તમને જેન્ડર રિલેટેડ ચેન્જીસ પૂછાશે, કાં તો તમને નંબર રિલેટેડ ચેન્જીસ પૂછાશે, કાં તો તમને પર્સન રિલેટેડ ચેન્જીસ પૂછાશે. હવે હું વાત કરું આ 2 માર્ક્સની, તો આમાં કમ્પલસરી તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું પૂછાશે. જો 50 માર્ક્સની એટલે કે પ્રથમ પરીક્ષામાં તમને 2 માર્ક્સમાં શું પૂછશે? ટેન્સ, જેન્ડર, નંબર અને પર્સન. 80 માર્ક્સની એક્ઝામ આવશે ને ત્યારે 1-2 માર્ક્સમાં આ 4 માંથી કોઈ એક હશે, અને એક ક્વેશ્ચનમાં 2 માર્ક્સનો જે ક્વેશ્ચન છે એમાં એક્ટિવ પેસિવ વોઇસ કમ્પલસરી હશે. મતલબ કે આ 4 ટોપિક ઓપ્શનલ છે. કાં તો ટેન્સ, કાં તો જેન્ડર, કાં તો નંબર, કાં તો પર્સન, કાં તો મોટો ભાઈ, કાં તો નાનો ભાઈ, કાં તો મોટી બેન, કાં તો નાની બેન. એટલે અહીંયા કાં તો લાગશે, પણ અહીંયા કોઈ પણ પ્રકારનું કાં તો લાગશે નહીં. ટેન્સ ઓલરેડી આપણે ભણી ગયા, એમની એક્સરસાઇઝ ડન કરી. આજે આપણે જેન્ડર, નંબર અને પર્સન આ 3 વસ્તુને કમ્પ્લીટ કરીશું, અને એ 3 વસ્તુને આપણે હમણાં એક્સરસાઇઝ પણ જોઈ લઈએ કે કઈ રીતે તમને એક્ઝામમાં પૂછાય છે. ચાલો, અહીંયા હું કીધું તમને અ હન્ટર, અહીંયા શું કીધું? હન્ટરેસ. ચલો, 3 ટોપિક માંથી કયો ટોપિક છે? જેન્ડર છે, પર્સન છે કે નંબર છે? જેન્ડર, પર્સન કે નંબર? જેન્ડર, કારણ કે એને હન્ટરનું શું કર્યું? હન્ટરેસ કર્યું. મતલબ કે શિકારી. આ હન્ટર એટલે કે શિકારી, પણ કેવું શિકારી? મેલ શિકારી. અને આ હન્ટરેસ એટલે કેવી શિકારી? તો ઈ ફિમેલ શિકારી. બંનેનું ગુજરાતી સેમ જ થાય, શિકારી, શિકારી. પણ હન્ટર એ મેલ માટે યુઝ થાય અને હન્ટરેસ એ ફિમેલ માટે યુઝ થાય. મતલબ કે ઉપરના પેરેગ્રાફમાં જ્યાં જ્યાં મેલ વર્ડ હોય ત્યાં તમારે ફિમેલ શબ્દ કરવાના છે, જેન્ડર ચેન્જ કરવાના છે. જ્યાં જ્યાં મેલ ત્યાં ફિમેલ, જ્યાં ફિમેલ ત્યાં મેલ. મતલબ કે આ ટોપિક તમારી લાઈફ વિશે કહી જાય છે કે એ કામ ફિમેલ કરે કે ન કરે, એની જગ્યાએ મેલ પણ કરી શકે અને મેલની જગ્યાએ ફિમેલ કરી શકે. ચાલો જોઈએ. તો હન્ટરનું એને શું કર્યું? હન્ટરેસ કર્યું. અહીંયા હર ડોટર હતું તો અહીંયા હિઝની જગ્યાએ એને હર કર્યું. અહીંયા સન આપેલું છે તો એને ડોટર કર્યું. વેન્ટ ફોર હન્ટિંગ. ચાલો, પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ એના પછી ધે શો અ લાયન. અહીંયા શું આપ્યું છે? લાયન આપ્યું છે. ચલો, લાયન નું અહીંયા તમારે ફિમેલ વર્ઝન કરવાનું છે. અરે ના, પાસ્ટમાં નથી કરવાનું ભાઈ. ચલો, લાયન નું શું થશે? લાયનીસ થશે. તો અહીંયા હું લખું લાયનીસ. ધે ચેસ્ડ હિમ. અહીંયા તમને હિમ આપેલું છે. ચલો, હિમની જગ્યાએ શું આવશે? હર. તો આપણે અહીંયા કરીએ હર હર મહાદેવ. ઓન ધેર વે ધે શો અ ટાઈગર. અહીંયા તમને ટાઈગર આપેલું છે. ચલો, ટાઈગર નું શું થશે? ટાઈગરેસ. તો આપણે અહીંયા શું લખીએ? ટાઈગરેસ લખીએ. મોટા ભાગે ESS તમારે જોડ દેવાનો. કોઈ નવું આવે છે અને તમને ખબર નથી કે આમાં મારે શું કરવું, તો તમારે ES જોડી દેવાનો. પણ આપણે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે વાંધો નહીં આવે. ઓકે, તો આ થઈ ગયો તમારો આખો પેરેગ્રાફ માં જેન્ડર ચેન્જ. ધેન આફ્ટર અ લેડી એન્ટર ધ હોટલ. એની જગ્યાએ અ જેન્ટલમેન. તો તમે આ વસ્તુ એક યાદ રાખી લો
કે લેડી એ જે છે ફિમેલ છે અને આ જેન્ટલ જે છે એ જેન્ટલમેન પુલ્લિંગ છે. બોલે તો એમ, એફએમ, એફએમ યાદ રાખી લો. જેન્ડર જ છે આમાં. તેન શું ચેન્જીસ છે આમાં? જેન્ડર ને લગતા જ ચેન્જીસ છે. ચાલો તો ફેરવું આને. તો લેડી એન્ટર્ડ ધ હોટલ, શી આપેલું છે. ચલો શી ની જગ્યાએ શું થઈ જશે? હી. પણ કેવી રીતે હી લખશો તમે? કેપિટલમાં. તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે. લાસ્ટમાં હમણાં આપણે આખો પેરેગ્રાફ, હું તમને આખો પેરેગ્રાફ લખીને બતાવીશ. મારા સરસ મજાના અક્ષરમાં હું લખીને બતાવીશ. કેમ ટુ મીટ હર હસબન્ડ. અહીંયા તમને હર આપ્યું, અહીંયા તમને હસબન્ડ આપ્યું. ચલો હર હસબન્ડ ની જગ્યાએ હર છે તો હર ની જગ્યાએ શું આવશે? હિઝ. તો આપણે અહીંયા હિઝ લખીએ. હસબન્ડ આપેલું છે તો હસબન્ડ ની જગ્યાએ શું આવી જશે? વાઇફ. તો હિઝ વાઇફ. વાઇફાઈ નહીં, વાઇફ. ત્યારબાદ શી કોલ. તો અહીંયા તમને શી આપેલું છે. ચલો શી નું શું થઈ જશે? હે થઈ જશે. તો આપણે અહીંયા લખીએ હી. હે કોલ ધ વેઇટર. અહીંયા તમને વેઇટર આપેલું છે. વેઇટર નું શું કરશો તમે? વેઇટરેસ કરશો. તો આપણે અહીંયા શું લખીએ? વેઇટરેસ. ધ વેઇટર. ફરીથી વેઇટર આપ્યું તો એ પણ એ વેઇટર નું પણ શું થઈ જશે? વેઇટરેસ. તો આપણે પણ અહીંયા ફરીથી વેઇટરેસ લખી નાખીએ. વોઝ એન ઓલ્ડ મેન. મેન ની જગ્યાએ શું આવશે? વેઇટરેસ. ઓલ્ડ મેન વૃદ્ધ માણસ હતા. શું આવશે? વુમન આવશે. તો આપણે અહીંયા મેન ની જગ્યાએ લખીશું વુમન. હવે પેરેગ્રાફ તમે પરીક્ષામાં કઈ રીતે લખશો? આવી રીતે સરસ મજાનો ANS લખશો. તમે તમારી રીતે ભાત કરશો. પછી આખો પેરેગ્રાફ ચેન્જ કરીને લખશો. અ જેન્ટલમેન. અક્ષર સારા કાઢશો. અક્ષર સારા આપણે જાતે કાઢવા પડે. હવે અત્યારે કોઈ તમને હાથ પકડીને અક્ષર સારા ન કરાવે, એટલે જ તેને અહીંયા જે પણ લખાવવામાં આવે છે ને તમે લખતા જાઓ. ટીચર બોર્ડ ઉપર લખી નાખે છે પણ તમે તો લખો ઘુગેશો. ઓકે. શી ની જગ્યાએ શું આવશે? હી આવશે. હી had come to meet. had come to meet her husband. her husband ની જગ્યાએ આવશે his wife. Full stop. He called the waitress. He called the waitress. The waitress was an old woman. The waitress was an old woman. ઓકે. હવે મેં મારી પરીક્ષામાં આવી રીતે આખો પેરેગ્રાફ લખી નાખ્યો. હવે શું કરવાનું? તમારી પાસે પેન્સિલ તો હોવાની જ. જે શબ્દમાં ચેન્જીસ થયા છે એ શબ્દમાં તમારે શું કરી દેવાની? અંડરલાઈન કરી દેવાની. જેમ કે મેં કર્યા હતા અ જેન્ટલમેન, ત્યારબાદ હીમાં કર્યા હતા, ત્યારબાદ હિઝ વાઇફમાં કર્યા હતા, હીમાં કર્યા હતા, ધ વેઇટરેસ વેઇટરેસમાં કર્યા હતા, સેમ નેક્સ્ટ સેન્ટેન્સમાં વેઇટરેસમાં કર્યા હતા અને વુમનમાં પણ કર્યા હતા. આવી રીતે તમે અંડરલાઈન પણ કરી શકો. હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં બોક્સ કરીને ટ્રાય કરશું કે કઈ વસ્તુ સારી લાગે છે. બરાબર. ચાલો ત્રીજો પેરેગ્રાફ પહેલા સોલ્વ કરી નાખીએ, પછી આપણે એને સોલ્વ કરશું, પછી આપણે એને લખશું. ઠીક છે. ચાલો અહીંયા કીધું છે આભા અને અહીંયા કીધું છે અભય. આભા અને અભય. તો આભા એ પુરુષવાચક નામ છે અને અભય જે છે એ આભા એ સ્ત્રીવાચક નામ છે અને અભય એ પુરુષવાચક નામ છે. મતલબ મેં એમાં ગાળો લખ્યો છે. કોણ છે? એ લવ મુંગારીઓ બધાયને હું ભરી લઈશ. ચૂપચાપ અહીંયા ધ્યાન આપો, બીજું કાંઈ નહીં. હું ગ્રામર બુક નું નેમ અત્યારે એ વહીવટ કરવાનો છે.
કા ગ્રામર બુક ને લઈને ઉપાધિ હોય, કા તો ડોલ્ફિન ને લઈને ઉપાધિ હોય. એના માટે આ લેક્ચર આપણે રાખ્યો છે કે કઈ બુક સજેસ્ટ હું કરીશ. અહીંયા તમે એના માટે ફી ભરી છે, દોઢ ડાયા થતા. ભાઈ લોકોએ બીજી બુક ની વાત કરી છે, એના માટે તમારી પાસે બહુ એક્સ્ટ્રા ટાઈમ છે, ત્યારે વહીવટ કરી લેજો. બધી બુક સારી જ હોય, વાંચવાની દાનત હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ આભાની જગ્યાએ અભય. અભય ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા તમને શી આપેલું છે. ચલો શી ની જગ્યાએ શું થઈ જશે? હી. તો આપણે અહીંયા શી ની જગ્યાએ શું કરીએ? હી. He goes for a walk after she comes. અહીંયા she આપેલું છે, એ she ની જગ્યાએ શું થઈ જશે? he. તો આપણે અહીંયા કરીએ he comes home, she eats. ફરીથી she આપ્યું, ફરીથી she નું શું થઈ જશે? he. તો આપણે અહીંયા લખીએ he eats her એટલે શું થઈ જશે? her નું his breakfast. she he. she નું પણ ફરીથી he. herself himself. શું કરીએ આપણે અહીંયા? himself કરીએ. લખીએ હવે આખો પેરેગ્રાફ, અને હવે આપણે જે શબ્દમાં ચેન્જીસ કરીશું એમાં બોક્સ કરીશું. ચાલો જોઈએ. તમે હારે હારે લખતા જાજો પાછા, ખાલી હું એકલી નહીં. હા, પાછા એમ કે મેમ તો લખે છે તો આપણે શું લખવું ખાલી ખોટું. આટલું હોમવર્ક તો મેં મારું સ્કૂલનું નહોતું કર્યું, એટલું કરું છું. જો આભા ની જગ્યાએ અભય. gets up early in the morning. gets up early in the morning. Full stop. She goes for a walk. So he goes for a walk. After he comes home, after he comes home, he eats his breakfast. He eats his breakfast. she ની જગ્યાએ he makes it himself. he makes it himself. હવે બોક્સ બનાવીએ આપણે. આભાની જગ્યાએ અભય કર્યું, આપણે અહીંયા she ની જગ્યાએ he કર્યું, સેમ અહીંયા પણ she ની જગ્યાએ he કર્યું, અહીંયા પણ she ની જગ્યાએ he કર્યું, her ની જગ્યાએ his, she ની જગ્યાએ અગેન he, herself ની જગ્યાએ himself. બોક્સ કરતા આઈ થિંક યાર અંડરલાઈન વધારે બેટર રહેશે. અંડરલાઈન થી હાઇલાઇટ થઈ જ જાય, કારણ કે તમારી પાસે લાઇનિંગમાં તમે લાઈન કરો ને એટલે દેખાય તેમ. તો બોક્સ કરતા આઈ થિંક યાર તમારા માટે અંડરલાઈન વધારે બેટર રહેશે. બોક્સ કરવાનું ક્યાં યાર, મને ખબર લાઈન જ હારી લાગે, સીધી ને સિમ્પલ મસ્ત લાઈન કરી દેવાની, બીજી ક્યાં રામાયણ રાખવાની, બીજી કાંઈ રામાયણ નહીં કરવાની. ઓકે ચાલો નેક્સ્ટ. એના પછી માય ફાધર ઇઝ વેરી સ્ટ્રિક્ટ, માય પેરેન્ટ્સ આર. તો માય ફાધર નું માય પેરેન્ટ્સ, માય ફાધર નું શું કર્યું છે? માય પેરેન્ટ્સ કર્યું છે. મતલબ કે એવું લાગે છે કે બહુવચન થયું છે. અહીંયા શું થયું છે? બહુવચન. ચાલો તો દરેક શબ્દમાં આપણે બહુવચન કરીશું. he sets his own rules. તો he ની જગ્યાએ અહીંયા શું આવશે? they આવશે. તો he ની જગ્યાએ હું કરું they. ત્યારબાદ અહીંયા તમને સેટ્સ આપ્યું છે. તો જ્યારે he she it હોય ત્યારે ક્રિયાપદની પાછળ s કે es લાગે તો ચાલે, પણ એ સિવાયના
અહીંયા કરતા હોય તો ત્યારે શું આવશે? સેટ્સ નો સેટ, તો એસ નીકળી જશે. his own rules, his own rules ની જગ્યાએ શું આવશે? his ની જગ્યાએ their, તો અહીંયા હું લખું their. he always tells me, તો અહીંયા ફરીથી he આપ્યું છે, ફરીથી he ની જગ્યાએ શું આવશે? they, તો આપણે અહીંયા લખી દઈએ they always tells me, અહીંયા તમને me આપેલું છે તો એ me નું શું થઈ જશે? tells ની જગ્યાએ આવશે, હા એ તો હું ભૂલી જ ગઈ હતી, tells ની જગ્યાએ આવશે tell. ત્યારબાદ me ની જગ્યાએ me જ આવશે, એમાં કાંઈ ફરક નહીં આવે, કાંઈ કરતા નહીં, હું me ની જગ્યાએ હવે હા ઈનું ઈ જ રહેશે. ઓકે, to follow the rules, I like to follow his rules, તો અહીંયા તમને his આપેલું છે, એ his ની જગ્યાએ શું આવશે? his rules ની જગ્યાએ their rules, તો આપણે અહીંયા લખીએ their rules. ચાલો ક્લિયર. નેક્સ્ટ એના પછી આગળ, that boy has hurt his foot, તો those boys, ઉપર તમને that boy હતું, અહીંયા તમને those boys આપેલું છે, મતલબ કે અહીંયા પણ શું કરવાનું છે? બહુવચન કરવાનું છે. ચાલો, તો those boy has નું થઈ ગયું have hurt, his ના foot ની જગ્યાએ that foot. so he, તો અહીંયા તમને he આપેલું છે તો he ની જગ્યાએ શું આવશે? they આવશે. they cannot go school, બીજા સેન્ટેન્સમાં કોઈ ચેન્જીસ નથી, ખાલી he ની જગ્યાએ they કરો. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ, અહીંયા ફરીથી તમને he આપ્યું, ચલો he નું શું કરશો? they. એ સિવાયના બીજા કોઈ પણ શબ્દમાં ફેરફાર છે? they અહીંયા is આપેલું છે તો they ની સાથે is આવે ખરા? they ની સાથે શું આવશે? શું આવશે? are. તો આપણે અહીંયા મૂકીએ are. they are sitting with his friend, તો his friend નું તમે શું કરશો? his friend, સૌથી પહેલા his નું કરો their, અને ફ્રેન્ડ આપેલું હોય તો ફ્રેન્ડ નું શું કરશો? THER નહીં હો, THEIR વાળું ધેર લખજો. ફ્રેન્ડ્સ શું થશે? ફ્રેન્ડ્સ, તો આપણે અહીંયા લખીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ એના પછી he is reading a story, તો ફરીથી તમને અહીંયા he આપેલું છે, એ he નું શું કરશો? they, અને જે is આપેલું છે એ is નું તમે શું કરશો? અહીંયા જે is આપેલું છે એ is નું તમે શું કરશો? are. તો આખું સેન્ટેન્સ શું બનશે? they are reading a story. ક્લિયર. નેક્સ્ટ આગળ, I am an actor, તો અહીંયા જે I આપ્યું છે એનું he કર્યું છે, અને આ ટોપિકને કેવો ટોપિક કહેવાય? he નું she કર્યું હોય તો વાત અલગ છે, he નું she કર્યું હોય તો વાત અલગ છે, તો એને જેન્ડર કહેવાશે. પણ I નું he કર્યું છે, જેન્ડર લગતા ચેન્જીસ નથી, આને કહેવાશે પર્સન. તો I નું he છે તો જ્યાં જ્યાં I ત્યાં ત્યાં he, જ્યાં જ્યાં me ત્યાં ત્યાં him, જ્યાં જ્યાં my ત્યાં ત્યાં his, જ્યાં જ્યાં myself ત્યાં ત્યાં himself. ઓકે, ચાલો જોઈએ. તો he is an actor, I આપેલું છે, ચલો I નું શું કરશો? he like આપેલું છે, તો હમણાં કીધું ને જેવી રીતે he ની જગ્યાએ કોઈ બહુવચન આવી જાય તો s કે es ને દૂર કરતા હોઈએ, તો એની જગ્યાએ જો he she it આવશે તો અહીંયા like નું શું થઈ જશે? likes થઈ જશે. તો આપણે અહીંયા કરીએ likes. he likes to work hard. I, ફરીથી અહીંયા તમને I આપ્યું, ચલો I નું શું કરશો? he. ગ્રેટ. હવે તમે અહીંયા he મૂક્યું તો અહીંયા ક્રિયાપદમાં જે તમને like આપ્યું છે એ like નું શું થઈ જશે? likes. તો આપણે અહીંયા કરી દઈએ likes. my work, my નું શું કરશો? હમણાં કીધું ને જહાં જહાં my વહાં વહાં his, તો આપણે અહીંયા મૂકીએ his. then after work myself, myself ની જગ્યાએ himself, તો
તો આ જે માય છે એમાં શું આવી જશે? હિમસેલ્ફ આપી જશે. ભૂલથી કેપિટલ થઈ ગયું છે, પણ તમે જોજો વાક્યની વચ્ચે ક્યારે કેપિટલ ના આવે. ત્યારબાદ સો પીપલ કોલ મી મિસ્ટર પરફેક્ટ. તો મિસ્ટર મી આપેલું છે, તો મીની જગ્યાએ શું આવશે? મીની જગ્યાએ હિમ. તો આપણે અહીંયા શું લખીએ? હિમ લખીએ. તો આ તમારા જેન્ડર, પ્લુરલ અને પર્સનને લગતા ચેન્જીસ. હજી એક ચેન્જ કરી લઈએ આપણે, કારણ કે પર્સન જ છે. જેન્ડરના 2-3 કરી નાખ્યા છે અને નંબરના 2-3 થઈ ગયા છે. પર્સનનું હજી બીજું એક સોલ્વ કરી નાખીએ, નહીં વાર લાગે. ઓકે, ચાલો. આઈનું એણે કર્યું પાર્થ. તો જ્યાં જ્યાં તમને આઈ આપેલું છે ત્યાં ત્યાં તમે પાર્થ કરશો, ત્યાં ત્યાં તમે પાર્થ નામ લખશો. હલો, હું લખો છો? હી ના હું. હા, તમને કહી દીધું ને કે પાર્થ બોલે છે, તો બાકીના સેન્ટેન્સમાં આઈ ની જગ્યાએ હી વાપરો. તમને ખબર તો છે કે પાર્થ માટે હી વપરાય. એની જગ્યાએ જો પૃથ્વી હોત તો શી વાપરતા આપણે. તો અહીંયા જે આઈ આપેલું છે એ આઈ ની જગ્યાએ શું આવશે? શી આવશે. હેવ છે તો હેવ ની જગ્યાએ શું આવશે? હેવ આપેલું છે તો હેવમાં હા હું હે, તો અહીંયા આવશે હેઝ. જોઈન એનસીસી ફ્રોમ ક્લાસ 7 only because 8 છે આઈ થિંક 5 6 7 8 હા 5 6 7 8 only because I આપેલું છે. ચલો આઈ નું શું થઈ જશે ફરીથી? અહીંયા સોરી શી નહીં આવે કા, હી આવશે. હી હેઝ. તો અહીંયા પણ આઈ નું શું થશે? હી થશે. ઓકે, હે આ હિત કર્યું છે જો ને, હે. ત્યારબાદ હેવ આપેલું છે, હેવ નું શું કરશો તમે અહીંયા? હેઝ. અ ગુડ સાઇક ફિઝિક, ગુડ ફિઝિક, એની પાસે ભાઈ ફિઝિકમાં બહુ સારા છે. ત્યારબાદ આઈ વોન્ટ. તો અહીંયા જે આઈ આપેલું છે એ આઈ ની જગ્યાએ હે. ત્યારબાદ વોન્ટ આપેલું છે, તો વોન્ટમાં શું લાગી જશે? SKES વોન્ટ્સ. વર્તમાન કાળ હોય ને તો SKES લગાવજો, ભૂતકાળ હોય તો ક્યાં કઈ માથાકૂટ છે. સર્વ માય કન્ટ્રી, માય કન્ટ્રી ની જગ્યાએ હી વોન્ટ્સ ટુ સર્વ માય કન્ટ્રી ઇન ફ્યુચર. તો માય કન્ટ્રી ની જગ્યાએ શું આવશે? હિઝ આવશે. તો આપણે અહીંયા શું લખીએ? હિઝ કન્ટ્રી ઇન ફ્યુચર. ચાલો, ક્લિયર? બસ તમારે તમારી એક્ઝામમાં તમારી પ્રથમ પરીક્ષા, તમારી દ્વિતીય પરીક્ષા કે જેમાં તમને 2 માર્ક્સમાં સવાલ પૂછવાનો છે, એ 2 માર્ક્સના સવાલમાં જો તમને ટેન્સ પૂછાય કે પછી જો તમને જેન્ડર પૂછાય કે પછી તમને જો એમાં પર્સન પૂછાય કે પછી જો તમને એમાં નંબર પૂછાય, તો એમાં તમારે આવા જ ચેન્જીસ કરવાના છે. કાંઈ નવું કરવાનું નથી. તો ડુ એઝ ડાયરેક્ટ નો 2 માર્ક્સનો ક્વેશ્ચન તમારો અહીંયા સમાપ્ત થાય છે. ટેન્સ તો પહેલા કર્યા હતા, હવે મેં તમને આટલા ટોપિક ક્લિયર કરાવી દીધા. ટૂંક સમયમાં એક્ટિવ પેસિવોઇસ પણ એ દ્વિતીય સેમેસ્ટરમાં ચાલુ થશે, કારણ કે તમારે પ્રથમ સેમેસ્ટરમાં એક્ટિવ પેસિવોઇસ નથી. એટલે એક્ટિવ પેસિવોઇસ હું તમારું દ્વિતીય સત્રમાં લેવાની છું, બરાબર? એટલે ભાઈ ધ્યાન રાખજો. તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, બાય, સી યુ એન્ડ ટેક કેર.